હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલ મંત્રને ચરિતાર્થ કરતી દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડાની રણિયાર ગામની બહેનો, ગામની વિધવા તેમજ જરૂરિયાતમંદ બહેનોને આર્થિક મદદ મળી રહે છે. પ્રજાપતિ લક્ષ્મીબેન બહેનોની મહેનત, સર્જન શક્તિ, મનમાં લીધેલો સંકલ્પ અને આત્મનિર્ભર થવા માટેના સપના સાથે સ્ફુરેલી કળા જેણે અવનવું સર્જન કરે છે. સફળ ગાથા વોકલ ફોર લોકલ. દાહોદ જિલ્લામાં લીંબડી તાલુકાના રણિયાર ગામ ખાતે જય બ્રહ્માણીમાં WSHG સ્વસહાય જૂથ દ્વારા ગામની જ 22 જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો માટીકામ થકી અહીં ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઇન અને આકારમાં કોળિયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાટકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. સ્વસહાય જૂથના પ્રમુખ શ્રી પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે ગામની વિધવા તેમજ જરૂરિયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ ચાલુ કર્યા પહેલા 1 મહિના સુધી સતત તાલીમ આપી માટીકામ શીખવવામાં આવ્યું હતું. ગાંધીનગરથી આ તાલીમ લેવામાં આવી હતી. મને પણ માટીકામમાં રસ છે. છેલ્લા 6 મહિનાથી બહેનો પણ સતત ઘણું સારું કામ કરી રહી છે. બહેનોને દિવસના ₹350ની રોજગારી મળે છે. સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તેઓનો કામ પ્રત્યેનો ઉત્સાહ મને આ કામમાં હજી કંઈક નવું કરવાની અને વધુ કરવાની પ્રેરણા આપે છે. માટીની વસ્તુ બનાવવા સ્થાનિક માટી સાથે મોરબીથી લાલ માટી પણ મંગાવવામાં આવે છે. માટી ગાળવા, ગુંદણ માટે, માટી ચાળવા, દાણા પાડવા માટેના વિવિધ પ્રકારના મશીનો થકી કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ મશીનો ગામની આ બહેનો સરળતાથી ઓપરેટ કરી રહી છે. હા, 3 જેટલા ભાઈઓ પણ આ કામમાં જોડાયા છે, જેથી હાર્ડ વર્ક કરવામાં બહેનોને મદદ થઈ રહી છે. આ ભાઈઓ પણ બહેનોની સાથે જ કામગીરી કરી રહ્યા છે. તેઓ મશીન ઓપરેટ કરવાથી માંડીને જો કોઈ નાનું મોટું રિપેરિંગ કાર્ય હોય તો તેઓ જાતે જ કરે છે. અહેવાલ માજુભાઈ બારિયા.